જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3માં 26મી જાન્યુઆરીના રોજ 77મા પ્રજાસત્તાક દિન આન બાન અને શાનથી ઉલ્લાસભેર ઉજવાયો હતો। શાળાના પંટાગણમાં મૂળ માંડવીના પરંતુ હાલમાં લંડનમાં રહેતા શાળાના કાયમી દાતા શ્રીમતી પુષ્પાબેન વેલજીભાઈ વેકરિયાના હસ્તે ધ્વજવંદન થયું હતું। શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી પ્રસંગનું મહત્વ સમજાવી દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવા અનુરોધ કર્યો હતો। શાળાના 51 વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો તેમજ દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા। શાળાના પૂર્વ વિદ્યાર્થી ચાવડા હર્ષ હરેશભાઈનું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનતા શાળા પરિવાર તરફથી તેમનું અભિવાદન કરાયું હોવાનું શાળાની એસએમસીના શિક્ષણવિદ દિનેશભાઈ શાહે જણાવ્યું હતું। શાળાના પૂર્વ શિક્ષકો સર્વશ્રી રમણીકભાઈ સોની, કોકિલાબેન બાપટ અને પિનાકીનીબેન સંઘવીએ પ્રાસંગિક પ્રવચનમાં શાળાની પ્રગતિને બિરદાવી હતી। શાળા પરિવાર દિલીપભાઈ જૈન, રમણીકભાઈ સોની, હિનાબેન ગણાત્રા, નિર્મળાબેન બાટી, પિનાકીનીબેન સંઘવી, કોકિલાબેન બાપટ, ખ્યાતિબેન જોશી અને રાજેશભાઈ વગેરે વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપેલ હતા। સ્વર્ગસ્થ નેમ દીપકભાઈ સંઘવીના પરિવાર અને શ્રીમતી રંજનબેન વિરેન્દ્રભાઈ ગઢવી તરફથી બાળકોને પ્રભાવના કરાવવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના એવોર્ડ શિક્ષિકા ભારતીબેન ગોરે કરેલ હતું, જ્યારે શાળાના ઉપાચાર્ય મનુભા જાડેજાએ આભાર દર્શન કરેલ હતું। શાળાના સમગ્ર સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી।